नमस्कार विद्यार्थी मित्रों, निश्चय चैप्टर की जो बात करिए तो 6 लेक्चर आपणे कम्प्लीट कर्या। एनी अंदर स्वाध्याय 4.1 4.2 ने कम्प्लीट करी। त्यारबाद स्वाध्याय 4.3 तरफ आगळ वधीए तो एना माटेनी बे थियरीओ छे के जे भाई निश्चयक भण्या छीए तो आ निश्चयकनो उपयोग शुं, तो आ बे उपयोग विषे आपणे चर्चा करवानी छे। एनी थियरी जोई अने त्यारबाद स्वाध्याय 4.3 ना तमाम दाखलाओ आ एक ज नानकड़ी एवी थियरी पर आधारित है, तो एने आपणे जोईए शुं छे थियरी। तो कि निश्चयकनो उपयोग एमानो पहलो उपयोग छे निश्चयकनी मददथी त्रिकोणનું क्षेत्रफळ मेळवવું। विद्यार्थी मित्रों, आपने कोईपण त्रिकोणना जो 3 शिरोबिंदुओ आपेला होय तो आ 3 शिरोबिंदुओनी मददथी अने निश्चयकनी मददथी त्रिकोणનું क्षेत्रफळ मेळवी शकाय। तो एना माटेनी जे नानकडी थियरी छे ए मुजब आपणे लखी सकीए के जो त्रिकोणना 3 शिरोबिंदुओ ए x1 y1 b x2 y2 અને c x3 y3 હોય તો त्रिकोण ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d કે જ્યાં d બરાબર d એટલે કે નિશ્ચયક, d બરાબર નિશ્ચયકમાં પહેલો શિરોબિંદુ x1 y1 x2 y2 અને x3 y3 અહીંયા આવશે 1 1 1। तो आ अहींया थियरी कम्प्लीट थई। फरीथी समजावुं छुं के जो त्रिकोणना 3 शिरोबिंदुओ x1 y1 x2 y2 અને x3 y3 होय तो त्रिकोण ABC નું ક્ષેત્રફળ આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 આ માનાંકમાં d છે, કારણ કે ક્યારે પણ કોઈનું ક્ષેત્રફળ ઋણ ના હોઈ શકે। કહેવાનો મતલબ કે માની લો કે નિશ્ચયકની કિંમત -18 મળે છે તો મતલબ એનો માનાંક +18 અને 18 ગુણ્યા 1/2 એટલે આન્સર આવે 9 ચોરસ એકમ। તો એટલા માટે માનાંકમાં d છે। ઓકે, તો આ d શું છે? તો d કે જ્યાં d બરાબર x1 y1 x2 y2 x3 y3 અને ત્રીજા સ્તંભ તરીકે 1 1 1 આપણે લઈએ છીએ। તો આ થયું ત્રિકોણનું ક્ષેત્રફળ। ઓકે, હવે આ જ ફોર્મ્યુલાને આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા થી દર્શાવશું। तो आज फॉर्म्युला તમે ધોરણ 11 ની અંદર પણ અભ્યાસ કરી ગયા કે આપણને ત્રિકોણના 3 શિરોબિંદુ આપે અને ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછે તો ત્યારે આપણે નિશ્ચયક વિશે કશી ખબર હતી નહીં, ત્યારે નિશ્ચયકનું કોઈ પણ જ્ઞાન આપણી પાસે નહોતું, એમ છતાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવતા હતા। તો કઈ રીતે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા = 1/2 માનાંકમાં x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2 આ રીતે આ ફોર્મ્યુલા દ્વારા આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવતા હતા ધોરણ 11 ની અંદર। અહીંયા ખાસ નોંધ લખીશ કે ધોરણ 11 સાયન્સ ની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ जो त्रिकोणना 3 शिरोबिंदुओ आपने आपेला होय x1 y1 x2 y2 અને x3 y3 तो त्रिकोण ABC નું ક્ષેત્રફળ डेल्टा = 1/2 માનાંકની અંદર x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 અને માનાંક પૂરો। અને યાદ રાખવા માટે હું એવું કહેતો તમને કે 1 2 3 2 3 1 3 1 2 मतलब કે સિક્વન્સ ચાલવો જોઈએ।
ચેન્જ ના થવું જોઈએ। 1 પછી 2, 2 પછી 3 અને 3 પછી 1, 1 પછી 2, 2 પછી 3 પછી 1, એ રીતે 1 2 3 તો 3 પછી 1 2 3 થયા। અહીંયા 1 છે, પેલા x1 આઉટસાઇડ આવે, કાઉન્ટ્સની અંદર હંમેશા y1 આવશે, y વાળું પદ આવશે, તો અહીંયા x1, આ x2 અને આ x3, આ 1 2 3 તો અહીંયા 2 હોય તો 2 પછી 3, 3 પછી ફરીથી 1, અહીંયા 3 છે તો 3 પછી ફરીથી 1 અને 2, એટલે આ રીતે ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરતા। ઓકે, આ વાત થઈ ધોરણ 11 ની અંદર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે આ ફોર્મ્યુલાથી મેળવતા। ઓકે, તો આ ફોર્મ્યુલા અને આ ફોર્મ્યુલામાં શું ફેરફાર છે? કોઈ ફેરફાર નથી। કારણ શું? અહીંયા પણ 1/2 છે, અહીંયા પણ 1/2 છે, અહીંયા પણ માનાંકમાં d છે તો અહીંયા પણ માનાંકમાં, અને આ જે વસ્તુ છે ને, આ વસ્તુ આપણા નિશ્ચાયકનું વિસ્તરણ છે, આપણા નિશ્ચાયકનું વિસ્તરણ છે। જરા વિચારો તમે, પહેલા હું x1 લઉં, x1 સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો y2 into 1 એટલે y2 minus y3। આગળ વધીએ, હું પહેલા સ્તંભના મદદથી વિસ્તરણ કરું છું એટલા માટે। અહીંયા આ x2 છે માઈનસ આવે, કારણ કે આપણે બોલતા ક્રોસ ઉપર ઘટક જે ના હોય એને આપણે માઈનસ લેવાનો, તો આ માઈનસ આવશે, તો માઈનસ x2 યાદ રાખજો। સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો y1 minus y3 થાય, પરંતુ તમે એને ઉલટાવી નાખો તો y3 minus y1 કરો તો માઈનસ કોમન નીકળે, ને આગળના માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ થયા, તો આ રીતે થઈ ગયું। આગળ વધો, x3 આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, તો y1 minus y2, મતલબ શું થયું? ધોરણ 11 ની અંદર આપણી પાસે નિશ્ચાયકનું કોઈ જ્ઞાન ન હતું, નિશ્ચાયક ચેપ્ટર આપણે ભણવાનું બાકી હતું, એટલા માટે આપણે ડાયરેક્ટલી આ ફોર્મ્યુલાને યાદ રાખી લીધેલું। પરંતુ હવે આપણે સમજી શકીએ કે આ ફોર્મ્યુલા કઈ રીતે આવેલું, તો એની સમજૂતી પણ મેં તમને અહીંયા આપી દીધી, કે મતલબ કે આ 12th માટે જે નિશ્ચાયકનો ઉપયોગ આપણા માટે જે થિયરી છે એનો પહેલો ટોપિક કે નિશ્ચાયકની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું, એટલે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ માનાંકમાં d, કે જ્યાં d બરાબર x1 y1, x2 y2 અને x3 y3। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે મોસ્ટ MCQ માટે ખૂબ જ ઉપયોગી, ગુજકેટના MCQ માટે ખૂબ જ ઉપયોગી થિયરી આપણે કમ્પ્લીટ કરી। કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે એની વાત કરું, કે આપણને પ્રશ્નમાં એવું કહે કે જો ત્રિકોણના 3 શિરોબિંદુઓ 1 2 5 k 6 4 હોય અને એનું ક્ષેત્રફળ 40 એકમ હોય તો k ની કિંમત મેળવો। મતલબ કે ત્રિકોણના જે 3 શિરોબિંદુઓ છે એમાંથી કોઈ એક શિરોબિંદુનો યામ આપણને અજ્ઞાત આપે કે જે આપણે મેળવવાનું હોય, અને એની સામે આપણને ક્ષેત્રફળ આપી દે તો આપણે ઈ k ની કિંમત મેળવવાની હોય। તો આ પ્રકારના MCQ ની અંદર આપણે આ થિયરીનો ઉપયોગ કરશું અને આગળ વધશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરો અને આ ટોપિકને નોટ ડાઉન કરો, ત્યારબાદ નિશ્ચાયકના બીજા ઉપયોગ એટલે કે નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ કેમ મેળવવું એના માટેના ટોપિક ઉપર આપણે આગળ વધશું। તો અત્યારે વિડીયોને પોઝ કરો અને આ વસ્તુને નોટ ડાઉન કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મેળવવું। હવે આપણે ધોરણ 11 ની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું, રેખાઓ। રેખાનું સમીકરણ આપણે અલગ અલગ ઘણી બધી રીતથી મેળવી શકીએ, પણ અહીંયા આપણે મેળવવું છે નિશ્ચાયકની મદદથી। મતલબ કે આ સમીકરણમાં તમારે નિશ્ચાયકનો ફરજિયાત ઉપયોગ કરવાનો છે અને એની મદદથી આપણે સમીકરણ મેળવવાનું છે। ઓકે, તો મારે વાત કરવી છે આ પહેલા ઉપયોગ અને બીજા ઉપયોગ વચ્ચેના સંબંધની। આપણે પહેલો ઉપયોગ ભણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ નિશ્ચાયકની મદદથી મેળવવાની વાત। ઓકે, હવે બીજી વાત કે માની લો કે કોઈ રેખા પરના 3 બિંદુઓ છે। કોઈ વસ્તુ તમને સમજાવું છું। આ એક રેખા છે, રેખા L, અને એની પરના હું 3 બિંદુ તમને દર્શાવું। પહેલું બિંદુ x y, બીજું બિંદુ x1 y1 અને ત્રીજું બિંદુ x2 y2। તો આ રેખા પરના 3 બિંદુઓ માટે જો હું આ 3 બિંદુ માટે ત્રિકોણ દર્શાવું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ
तो तमे सर दरेक विद्यार्थी एवं कहेशे के सर आ रेखा पर जो 3 बिंदुओं है ते 3 बिंदुओं समरेख है अने समरेख होवाना लीधे आ 3 बिंदुओं माटे कोई पण त्रिकोण रचाय नहीं, कारण के 3 समरेख बिंदुओं है, आमां कोई पण त्रिकोण बनी शके नहीं। असमरेख बिंदु होय तो ज त्रिकोणनी रचना थाय, तो आ त्रिकोण ए शक्य नहीं बने। मतलब के त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ डेल्टा આપણા માટે અહીંયા કેવું મળશે? 0 મળશે, કારણ કે એવું કોઈ ક્ષેત્રફળ બનશે નહીં, એવો કોઈ પણ ત્રિકોણ નહીં બને, એટલા માટે અહીંયા ત્રિકોણનું એબીસી નું ક્ષેત્રફળ डेल्टा = 0 લખીશ। આ 3 બિંદુઓ કે જે ત્રિકોણના ક્ષેત્રફળમાં આપણે ઉપયોગમાં લેતા હતા એ જ બિંદુઓને મેં રેખા ઉપર દર્શાવેલા છે। તો હવે રેખા ઉપર દર્શાવ્યા બાદ થિયરી તો આપણે પહેલા ઉપયોગવાળી જ લેવાની છે। ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા જે કેવા બનશે? 0 બનશે। ઓકે, પણ ડેલ્ટા કેવા થઈ ગયા છે? 0 થઈ ગયા છે, તો એટલા માટે એવું આપણે લખી શકીએ કે 1/2 માનાંકમાં d = 0, કારણ કે ક્ષેત્રફળનું ફોર્મ્યુલા છે 1/2 માનાંકમાં d = 0। તો આની પરથી એવું લખી શકાય કે માનાંકમાં d = 0, मतलब કે જે તમને નિશ્ચાયક મળે છે એ નિશ્ચાયકની કિંમત તમારે 0 લેવાની। હવે આપણે મેળવવું છે સમીકરણ, અહીંયા આપણે કોઈ ક્ષેત્રફળ કે એવી રીતે કોઈ મૂલ્ય નથી મેળવવું, સમીકરણ મેળવવું છે। કાંઈ વાંધો નહીં, સમીકરણ મેળવવું છે, એટલા માટે નિશ્ચાયકમાં 3 બિંદુઓને દર્શાવી દો, x y x1 y1 x2 y2 1 1 1 = 0। આ સમીકરણને તમે સોલ્વ કરો એટલે તમને રેખાનું સમીકરણ મળશે, કારણ કે x1 y1 તમને કોઈક ક્વેશ્ચનની અંદર એક યામ આપી દીધા હશે, x2 y2 એ રેખા પર બીજું બિંદુ, મતલબ કે રેખા પરના 2 બિંદુઓ તમને આપી દીધા હશે, આ રેખા પરના 2 બિંદુઓ તમને આપી દીધા હશે અને રેખાનું સમીકરણ મેળવવાની વાત હશે। તો मतलब કરવાનું શું? ફક્ત નિશ્ચાયકને 0 બતાવવાના, કે જ્યાં પહેલી હારના ઘટક તરીકે xy લેવાના, બીજી હાર તરીકે પહેલો યામ પેલું બિંદુ લઈ લેવાનું, ત્રીજી હાર તરીકે બીજું બિંદુ લઈ લેવાનું અને ત્રીજા સ્તંભ તરીકે તો 1 1 1 છે જ અને = 0 દર્શાવી દેવાનું। તો આને સોલ્વ કરીએ, સમીકરણને આપણે મેળવીએ એટલે આપણને રેખાનું સમીકરણ મળશે। આ બધું સમજાવવાનું કારણ ફક્ત આટલું જ કે આ બીજો જે ઉપયોગ છે આપણે પહેલા ઉપયોગના આધારે મેળવેલું છે। ફરીથી સમજાવું છું, 3 બિંદુઓ એક જ રેખા પર હોવાથી કોઈ ત્રિકોણની રચના નથી થતી, એટલા માટે એનું ક્ષેત્રફળ 0 હોય। આ કન્સેપ્ટને આપણે ઉપયોગમાં લીધો એટલે ડેલ્ટા = હું 0 લખી શકું, 1/2 ઇન્ટુ ડિટર્મિનેશન = 0 થાય, એટલે કે d = 0 થઈ જાય। માનાંકમાં રાખો કે માનાંકમાં ના રાખો, બધું એકનો એક છે, તો d = 0 થઈ જાય। એટલા માટે હવે d એટલે કે xy x1 y1 x2 y2 છેલ્લે 1 1 1 = 0 લખી શકાય। અને આ બે જગ્યાએ તો આપણા રેખામાં પરના 2 બિંદુઓ આપણને ક્વેશ્ચનમાં આપેલા હશે। તો આ વાત થઈ એના બીજા ઉપયોગની। વિદ્યાર્થી મિત્રો બહુ પરફેક્ટલી તમને એ સમજાણું હશે। કહેવાનો મતલબ કે બીજા ઉપયોગમાં મારે જો શોર્ટમાં વાત કરવી હોય, એકદમ શોર્ટમાં, તો હું એવું લખી શકું કે d = 0। નિશ્ચાયક આપણને, કારણ કે 1/2 તો 0 સાથે મલ્ટીપ્લાય થશે, આ 2 જે છે ઉપર જાય એટલે મલ્ટીપ્લાય થાય એટલે 0 જ થઈ જવાના છે। તો d = 0 અને અહીંયા હું લખી શકું x y 1, અહીંયા 1 1 જ છે અને આ બે જગ્યાએ માની લો કે મને અહીંયા 4 5 આપેલા છે અને અહીંયા 6 7 આપેલા છે = 0। અને હવે તમે આ નિશ્ચાયકનું સોલ્યુશન મેળવો એટલે આપણને રેખાનું સમીકરણ મળી જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયો આપણો બીજો ઉપયોગ, નોટ ડાઉન કરી લો। ત્યારબાદ બસ ફક્ત આટલી જ થિયરી છે। આમ જોવા જાવ તો એવું જ કહી શકાય કે એક જ થિયરી છે। ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2 માનાંકમાં d, કે જ્યાં d = x1 y1 1 x2 y2 1 x3 y3 1। આ પહેલા ઉપયોગ માટે। બીજા ઉપયોગ માટે શું ભણ્યા? રેખાનું સમીકરણ જો મેળવવું હોય તો d = 0, અથવા તો એવું કહી શકાય કે રેખા પર આવેલા 2 બિંદુઓ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા હંમેશા 0 થાય। ડેલ્ટા = 0
એટલે કે 1/2 ડેલ્ટા ઇક્વલ ટુ 0 એટલે કે 1/2 માનકમાં d ઇક્વલ ટુ 0 એટલે કે માનકમાં d ઇક્વલ ટુ 0 અને d બરાબર આ રેખા પરના 3 બિંદુ લેવાના. તો આપણને ક્વેશ્ચનમાં તો બે જ બિંદુ આપ્યા છે, તો ત્રીજા બિંદુ તરીકે એક સામાન્ય બિંદુ કે કોઈ પણ બિંદુની ચર્ચા કરી શકીએ એવું બિંદુ એટલે કે x અને y લેવાના. xy x1 y1 x2 y2 અને ત્રીજા સ્તંભ તરીકે 1 1 1 લઈ અને આ સમીકરણમાં બધી કિંમત મૂકો એટલે આપણને રેખાનો સમીકરણ મળે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં જે કંઈ છે એને નોટ ડાઉન કરો અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.3 પર આગળ વધીએ. ઓકે બાળકો, તો ચલો સ્વાધ્યાય 4.3 ના પહેલા ક્વેશ્ચનમાં આગળ વધીએ. તો નીચે આપેલા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. તો પહેલા ક્વેશ્ચનની અંદર પણ 3 ક્વેશ્ચન આપેલા છે. આપણે નિશ્ચયકનો પહેલો ઉપયોગ શિરોબિંદુની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આ 3 દાખલામાંથી એકદમ સરળ દાખલાઓ છે, એકદમ સરળ થિયરી છે, એટલા માટે બધા કરાવવાની કોઈ જરૂર નથી. 3 માંથી હું કોઈ એક દાખલો કરાવું છું, બાકીના 2 તમારી રીતે તમે હોમવર્કમાં કરો એટલે વધુ પ્રેક્ટિસ થાય. અને આ એમસીક્યુ જ કહી શકાય, એમસીક્યુ થી વિશેષ આ વસ્તુને હું ના કહી શકું, અથવા તો વધુમાં 2 માર્ક્સનો દાખલો નાનકડો એવું કહી શકાય. ઓકે, તો આપણે એક કામ કરીએ, કોઈ પણ એક ક્વેશ્ચનને સોલ્વ કરીએ. હું પહેલા જ ક્વેશ્ચનને જો સોલ્વ કરું તો પહેલા ક્વેશ્ચનના આન્સરમાં એવું લખી શકાય, ધારો કે પહેલા યામને હું a નામ આપી દઉં 1 0 6 0 અને ABC, મતલબ કે ત્રણેય યામને આપણે ABC કહી દીધા છે. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં d એટલે કે 1/2 d ને તમે અલગથી જ સોલ્યુશનમાં લઈ લો તો પણ ચાલે, અથવા તો માનાંકમાં d છે, સમજવાની વસ્તુ છે. એટલે અહીં હું ડબલ વખત માનાંક લખીશ, કારણ કે આ નિશ્ચયકની નિશાની છે અને આ માનાંક છે. યામ લખીએ આપણે તો 1 0 6 0 4 3 1 1 1 અને છેલ્લે તમે અલગથી પણ લખી શકો કે d ને તમે અલગથી સોલ્યુશન કરી શકો, અલગથી એને મેળવી શકો. એ કિંમતને અલગથી લઈ અને પછી નિશ્ચયકમાં મૂકો. જો એ રીતે અનુકૂળ આવતું હોય વધારે તો આપણે એ રીતે આગળ વધીએ. હું શું કહેવા સમજો કે જ્યાં d બરાબર 1 0 6 0 4 3 અને 1 1 1 સોલ્યુશન કરી આનું તો પહેલા ઘટક તરીકે 1 લઈએ, સ્તંભ કેન્સલ, r કેન્સલ, 0 * 1 0 -3, બીજો ઘટક તો 0 જ છે, લેવાની કોઈ જરૂર નથી. ત્રીજા ઘટક તરફ આગળ વધો +1, સ્તંભ કેન્સલ, r કેન્સલ, 6 3 18 -4 0 0. આ તો -3 × 1 એટલે -3 અને 18 1 એટલે 18, એટલે આન્સર આવ્યો 15. d ની કિંમત આપણને 15 મળી, તો અહીંયા લખી શકાય d ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં 15. માનાંકમાં 15 એટલે 15/2 આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે. ફક્ત એક ફોર્મ્યુલા ઉપર આ દાખલાને આપણે કમ્પ્લીટ કર્યો. ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં d, અને d એટલે કે આ 3 જે યામ છે, 3 જે શિરોબિંદુ છે ત્રિકોણના, એ શિરોબિંદુઓને નિશ્ચયકમાં દર્શાવી દેવાના. ત્રીજા સ્તંભ તરીકે 1 1 1 લેવાના એટલે d મળે, અને d ને સૂત્રમાં મૂકો એટલે ક્ષેત્રફળ આપણને મળે છે. તો આ જ રીતે બાકીના 2 દાખલાઓને પણ તમે હોમવર્કમાં કમ્પ્લીટ કરશો એવી હું આશા રાખું છું. આ બંને દાખલાઓને તમારે હોમવર્કમાં ક્લિયર કરવાના છે. તો આ દાખલાને વિડીયો પોઝ કરી અને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 4.3 ના બીજા ક્વેશ્ચનમાં આગળ વધીએ. સાબિત કરો કે 3 બિંદુઓ આપણને આપેલા છે, તો આ 3 બિંદુઓ સમરેખ છે એવું આપણે દર્શાવવાનું છે. તો મેં
જે બીજો ઉપયોગ તમને સમજાવ્યો, જે બીજી થિયરી આપણે કમ્પ્લીટ કરી એ મુજબ ત્રણ સમરેખ બિંદુઓ ક્યારેય ત્રિકોણની રચના ના કરે. મતલબ કે ત્રણ સમરેખ બિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા 0 જ હોય, કારણ કે કોઈ ત્રિકોણ બનતો જ નથી, તો એ ક્ષેત્રફળ હંમેશા 0 હોય. તો આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. ત્રણ શિરોબિંદુઓ આપેલા છે, ABC નામ છે, તો આપણે એવું લખશું કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 0. એટલે એક કામ કરીએ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે ડેલ્ટા મેળવીએ અને જો એનો જવાબ આપણને 0 મળે તો ત્યાં સાબિત થઈ જાય કે આપેલા ત્રણ બિંદુઓ એ સમરેખ બિંદુઓ છે. ઓકે, જોઈએ. તો ચલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણે મેળવીએ. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં d, કે જ્યાં d બરાબર a b પ્લસ c, b c પ્લસ a અને c a પ્લસ b 1 1 1. ઓકે, આગળ વધીએ. તો અહીંયા જો હું નિશ્ચયકનું સોલ્યુશન તમે સૂત્ર દ્વારા પણ કરી શકો છો, પણ નિશ્ચયકના ગુણધર્મો આપણે બધા ભણી ગયા, તો એ ગુણધર્મનો જો ઉપયોગ કરીએ તો નિશ્ચયકનું સોલ્યુશન એકદમ આપણને સરળ દેખાય. સ્વાધ્યાય 4.2 માં જે નિશ્ચયકના ગુણધર્મો આપણે ભણ્યા એનો જે ઉપયોગ આપણે કર્યો એનાથી કરતાં ઘણો બધો સરળ ઉપયોગ આમાં દેખાય છે. ધ્યાનથી સમજો. જો હું પહેલા સ્તંભમાં બીજો સ્તંભ ઉમેરી દઉં, મતલબ કે C1 changes to C1 plus C2, આ પ્રોસેસ આપણે કરીએ તો આ નિશ્ચયક આપણને આ કંઈક આ પ્રકારે મળશે. બીજો સ્તંભ ઉમેરાઈ જાય તો a plus b plus c થઈ જાય. અહીંયા પણ એમ જ થશે a plus b plus c, અને અહીંયા પણ એવું જ કંઈક થયું કે a plus b plus c. આ તો એમ જ છે b plus c, c plus a plus b 1 1 1. ઓકે, ત્યારબાદ તો પહેલા સ્તંભના ત્રણેય ઘટક સમાન છે, હું કોમન લઈ લઉં. મતલબ કે પહેલા સ્તંભમાં હું ફેરફાર કરું છું. પહેલા સ્તંભમાંથી હું પહેલા સ્તંભમાંથી a plus b plus c કોમન લઈ લઉં તો એનું સ્ટેપ બાદ આ પ્રકારે લખવું પડે. તો અહીંયા થઈ જશે a plus b plus c નિશ્ચયકમાં 1 1 1, b plus c, c plus a plus b 1 1 1. ઓકે, તો નિશ્ચયકનો આપણો ગુણધર્મ કહે છે કે જો કોઈ પણ નિશ્ચયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભ જો સમાન થઈ જાય તો નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય છે. તો એ મુજબ a plus b plus c અને આ મૂલ્ય આપણને 0 મળે છે. કારણ અહીંયા લખી શકીએ આપણે, કારણ કે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ આપણને સરખા મળે છે. તો આ મૂલ્ય આપણે જે થયું છે તેથી d ની વેલ્યુ આપણને આ બંનેનું મલ્ટીપ્લિકેશન આપણને 0 મળે, તેથી d ની વેલ્યુ આપણને 0 મળે. આમ ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માનાંકમાં d એટલે માનાંકમાં 0, એટલે ફાઇનલી આપણને 0 મળે છે. અને જો કોઈ પણનું ક્ષેત્રફળ 0 મળતું હોય તેથી સાબિત થાય a b અને c સમરેખ બિંદુઓ છે. કારણ કે જો સમરેખ બિંદુઓ હોય તો અને તો જ આ ત્રણ બિંદુઓથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા શૂન્ય મળે. બીજું એ રીતે પણ કહી શકાય કે જો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય છે તો હંમેશા એ ત્રણ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ ક્વેશ્ચનને આપણે કમ્પ્લીટ કર્યો. આ જે નિશ્ચયક છે એનું સોલ્યુશન મેં તમને નિશ્ચયકના ગુણધર્મની મદદથી કરી આપ્યું. જો કદાચ ગુણધર્મનો ઉપયોગ ના કરો ને ડાયરેક્ટલી તમે વિસ્તરણ કરો તો પણ આન્સર આપણને 0 જ મળશે, પરંતુ ગુણધર્મનો ઉપયોગ કરવાથી નિશ્ચયક એકદમ સરળ થઈ જાય. એ ગુણધર્મની મદદથી આપણે સાબિતી આપણે મેળવી શક્યા. ગુણધર્મમાં પણ મેં તમને બે ટ્રીક સમજાવેલી, યાદ કરો. હું એવું કહેતો કે પહેલું કામ આપણે એવું કરવાનું કે પહેલી હારમાં બીજી હાર ત્રીજી હારનો સરવાળો કરો અથવા તો બીજી હાર ઉમેરો, જેથી કરીને નિશ્ચયકની કોઈ બે હાર અથવા કોઈ બે સ્તંભ સરખા થાય. તો આવું મને અહીંયા જોવા મળ્યું કે જેના લીધે
પહેલી સ્તંભના તમામ ઘટક સરખા થયા, જેને કોમન લેવાથી 1 1 1 થયા, અને અહીંયા ઓલરેડી ત્રીજા સ્તંભમાં 1 1 1 છે, પહેલો અને ત્રીજો સ્તંભ સમાન થાય એટલે આપણને નિશ્ચયક 0 મળે. એટલે કે જો D 0 મળે તો ક્ષેત્રફળ પણ 0 થાય અને સાબિત થાય કે 3 બિંદુઓ સમરેખ બિંદુઓ છે. વિડિયો પોઝ કરો અને નોટ ડાઉન કરો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 પર આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ને જોઈએ. જો આ 3 શિરોબિંદુ છે, ક્વેશ્ચન નંબર 3 ની અંદર પણ પાછા બે ક્વેશ્ચન છે. 3 શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને અહીંયા આપી દીધું છે અને k નું મૂલ્ય મેળવવું છે. થિયરીમાં મેં તમને સમજાવેલું કે કયા પ્રકારના MCQ પૂછાઈ શકે, તો એ પ્રકારનો ક્વેશ્ચન આપણી સામે આવ્યો છે. 3 શિરોબિંદુની વચ્ચે ક્યાંક આપણને k આપી દીધા હોય તો આ k ની કિંમત આપણે મેળવવી છે અને ક્ષેત્રફળ આપણને આપી દીધું છે. કોઈ પણ બે માંથી હું કોઈ એક દાખલો તમને કરાવું, એક તમે હોમવર્કમાં કરી શકો. તો એ મુજબ પહેલાનું જ આપણે સોલ્યુશન મેળવીએ. ધારો કે K0 અને B બિંદુ કહી દઉં 4 0 અને C બિંદુ તરીકે 0 2 છે. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4 ચોરસ એકમ. હવે આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. ક્ષેત્રફળનું ફોર્મ્યુલા આપણે મૂકીએ 1/2 માનાંકમાં D ઇઝ ઇક્વલ ટુ 4. તો માનાંકમાં D ઇઝ ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય થાય તો 4 2 ને 8 થશે. તો કોઈ પણ જગ્યાએ માનાંક દૂર કરો એટલે સામેની વસ્તુ પ્લસ ઓર માઈનસ થાય તો D ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 8. તો અહીંયા આપણને આ પ્રકારે મળે છે. હવે D ની વાત કરીએ કે જ્યાં D બરાબર આ જે 3 શિરોબિંદુ છે, પહેલું શિરોબિંદુ K0 4 0 અને 0 2, છેલ્લે આવશે 1 1 1. હવે આ નિશ્ચયકનું આપણે સોલ્યુશન મેળવીએ. તો પહેલા લઈએ K, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 0 * 1 0 -2 * 1 2. હવે 0 લેવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટલી 1 લો તો +1. સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 4 2 8 -0 * 0 એટલે 0. આ -2 * k એટલે -2k + 8 * 1 એટલે 8. આ વેલ્યુ આપણને મળે છે D ની. તો D તરીકે આપણને -2k + 8 મળે છે કે જે અહીંયા મૂકી દઈએ આપણે. તેથી D ની કિંમત -2k + 8 ઇઝ ઇક્વલ ટુ ±8. તો એ મુજબ બે ઓપ્શન આપણને મળે, -2k + 8 ઇક્વલ ટુ 8 અથવા -2k + 8 ઇક્વલ ટુ -8. પ્લસ અને માઇનસ બે ઓપ્શન છે. તો આ મુજબ આગળ વધીએ. આ તો +8 સામેની બાજુ જાય તો 8 - 8 0 એટલે -2k ઇક્વલ ટુ 0. ધેરફોર k ઇક્વલ ટુ આપણને વેલ્યુ મળે છે 0. અને આ બાજુ જો વાત કરીએ તો -2k ઇઝ ઇક્વલ ટુ 8 સામેની બાજુ જશે -8 -8 -16. ધેરફોર k ઇક્વલ ટુ -16 upon -2. ધેરફોર 8 આન્સર આપણને મળશે. તો k ની આપણને બે કિંમત અહીંયા મળે છે કે k ની આ બે કિંમત માટે ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ બનશે. k = 0 હશે તો પણ ક્ષેત્રફળ 4 ચોરસ એકમ બનશે. k = 8 હશે તો પણ ક્ષેત્રફળ 4 ચોરસ એકમ બનશે. ફરીથી દાખલાને સમજીએ. ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા છે. ક્ષેત્રફળ મેળવવાનું નથી, થોડો ફેરફાર છે. અહીંયા આપણને ક્ષેત્રફળ આપી દીધું છે, પરંતુ 3 જે ત્રિકોણના શિરોબિંદુઓ છે એમાંના એક શિરોબિંદુમાં k છે કે જે આપણે k મેળવવાના છે. તો આ માટે ત્રિકોણના ક્ષેત્રફળનું ફોર્મ્યુલા આપણે ઉપયોગમાં લીધું. ડેલ્ટા બરાબર 4 મૂકી દીધા, કારણ કે 4 એક ચોરસ એકમ ક્ષેત્રફળ છે.
डेल्टा इज इक्वल टू 1/2 मानांकમાં d છે તો માનાંકમાં d બરાબર 4 2 8 થાય માનાંકને દૂર કરો એટલે પ્લસ ઓર માઈનસ સામેની બાજુ આવે તો d ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 8 થયા। હવે d કેમ મેળવવા તો ત્રણ શિરોબિંદુઓની મદદથી નિશ્ચાયકમાં ત્રણે ત્રણ શિરોબિંદુઓને મૂકી દઈએ k0 4 0 0 2 અને 1 1 1 તો d આપણને મળી ગયા -2k + 8 તો d ની કિંમત અહીંયા આપણે મૂકી દીધી જેથી કરીને k ની આપણને બે કિંમત મળે છે। તો કહી શકાય કે k ની આ બે કિંમત માટે ત્રિકોણનું ક્ષેત્રફળ 4 ચોરસ એકમ બને છે। વિદ્યાર્થી મિત્રો એક ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો, મેં તમને એક ક્વેશ્ચન કમ્પ્લીટ કરાવ્યો। આ સેકન્ડ ક્વેશ્ચન સેમ ટુ સેમ આ જ રીતે હોમવર્કમાં કમ્પ્લીટ કરો એવી આશા રાખું છું। અને હવે વિડીયોને પોઝ કરો અને આ દાખલાને નોટ ડાઉન કરો, ત્યારબાદ આગળના ક્વેશ્ચનમાં આપણે આગળ વધીએ। અને બીજી વાત વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં આપવાનું માત્ર એક જ કારણ, ખૂબ જ સરળ પદ્ધતિ છે, ખૂબ જ સરળ MCQ છે અને થિયરી પણ ખાસ કાંઈ છે નહીં, એકદમ સરળ છે અને હોમવર્કમાં થઈ શકે એમ છે। એકદમ ઇઝીલી આપણે એક દાખલો કમ્પ્લીટ કર્યો હોય તો બીજો દાખલો ઇઝીલી થઈ શકે, એટલા માટે આ એક સેકન્ડ દાખલો તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાનો છે। વિડીયોને પોઝ કરી અને નોટ ડાઉન કરો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 4.3 ના ક્વેશ્ચન નંબર 4 ને જોઈએ તો બીજો ઉપયોગ આપણે ભણ્યા નિશ્ચાયકનો કે નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મેળવવું। આપણને કોઈ પણ રેખા પરના બે બિંદુઓ આપેલા હોય અને રેખાના સમીકરણ મેળવવાની વાત આવે ત્યારે એક સામાન્ય બિંદુ xy લેવાનું, બે બિંદુ ઓલરેડી આપી દીધા છે એટલે ત્રણ બિંદુ થઈ ગયા। તો આ ત્રણ બિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય, કારણ કે ત્રણેય બિંદુ રેખા પરના બિંદુ છે, ત્રણેય બિંદુ સમરેખ બિંદુ છે, એટલા માટે ક્ષેત્રફળ 0 થાય। તો આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે દાખલાને સોલ્વ કરીએ। ધારો કે A12 અને B36 તથા CXY એ રેખા પરના બિંદુઓ છે। આ ત્રીજું બિંદુ મેં સામાન્ય બિંદુ લીધું છે કે રેખાના કોઈ પણ બિંદુની જે આપણે ચર્ચા કરતા હોય તો કોઈ પણ બિંદુ એટલે કે CXY બિંદુની વાત કરીએ તો આ રેખાના ત્રણ બિંદુઓ છે। તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સ્વાભાવિક છે ડેલ્ટા હંમેશા આપણને 0 મળે। ક્ષેત્રફળ હંમેશા 0 થશે। કહેવાનો મતલબ શું થયો તો 1/2 આ જ કન્સેપ્ટ આપણે થિયરીમાં પણ લખી ગયા કે 1/2 માનાંકમાં d = 0 તો માનાંકમાં d = 0 એટલે માનાંકને દૂર કરી નાખો તો પ્લસ ઓર માઈનસ પણ 0 જ છે એટલે કોઈ સવાલ નથી, એટલે કે d = 0 આપણે લખી શકીએ। તેથી d માં શું લખશું તો પહેલા જ મેં તમને કીધું કે સામાન્ય બિંદુ લખવાનું xy, ત્યારબાદ પહેલું બિંદુ 1 2 3 6 1 1 1। ઓકે, અમુકને પ્રશ્ન થતો હશે કે સર A12 છે તો અહીંયા 1 2 લખવાના, ત્યારબાદ અહીંયા 3 6 લખવાના અને ત્યારબાદ અહીંયા xy લખવાના। તો વિદ્યાર્થી મિત્રો કશો ફેર નહીં પડે, કારણ કે નિશ્ચાયકના ગુણધર્મમાં આપણે ભણી ગયા કે કોઈ પણ બે હારની અદલા બદલી કરો એટલે -12 આવે, અથવા તો એવું કહી શકાય કે નિશ્ચાયકના મૂલ્યમાં માઇનસનો ફરક પડે। તો એ અદલા બદલી બે વખત થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। કહેવાનો મતલબ કે એનાથી આમાં કોઈ ફેરફાર થશે નહીં। અને ઇન શોર્ટ જે આ વસ્તુ હવે આપણે એકદમ મગજમાં બેસી ગઈ હોય તો ખાલી એટલું જ લખવાનું કે નિશ્ચાયકમાં પહેલું હાર તરીકે xy, બીજી હાર તરીકે પહેલું શિરોબિંદુ અને ત્રીજી હાર તરીકે બીજું શિરોબિંદુ અને = 0 બતાવીએ। તો સોલ્યુશન તરફ આગળ વધીએ તો પહેલા આવશે x, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 * 1 2 -6 * 1 6, y ને માઈનસ લેવાના, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * 1 1
माइनस 3 इंटू 1 3 प्लस 1 स्तंभ कैंसल हार कैंसल 1 इंटू 6 6 माइनस 3 इंटू 2 6 इक्वल टू 0 तो 2 माइनस 6 माइनस 4 इंटू एक्स એટલે માઇનસ 4x 1 માઇનસ 3 માઇનસ 2 માઇનસ y પ્લસ 2y અને 6 માઇનસ 6 તો 0 જ છે માઇનસ 4x સામેની બાજુ જાય તો પ્લસ 4x ઇક્વલ ટુ 2y એટલે કે y બરાબર 2x આપણને સમીકરણ મળે છે રેખાનું કે જે માંગેલ રેખાનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો આપણને બે રેખા પરના બિંદુઓ આપેલા હતા એક સામાન્ય બિંદુ xy આપણે લીધું કારણ કે સમીકરણ મેળવવું છે એનો મતલબ શું છે એક એવું ઇક્વેશન એક એવું સમીકરણ કે જે રેખા પરના કોઈ પણ બિંદુનું સમાધાન કરે તે કોઈ પણ બિંદુ એટલે કે xy તો xy લીધા બે શિરોબિંદુ લીધા અને એનો નિશ્ચય 0 એ રેખાનું સમીકરણ દર્શાવે છે ઇન શોર્ટ થિયરીમાં પણ મેં તમને સમજાવ્યું શોર્ટમાં આટલું જ કે રેખાનું સમીકરણ જો મેળવવું હોય તો નિશ્ચયકને 0 બતાવવાનો બસ અહીંયા વાત પૂરી થઈ ઓકે વિડિયોને પોઝ કરો અને દાખલાને નોટ ડાઉન કરો ઓકે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 નો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ तो सेकंड क्वेश्चन ની અંદર નિશ્ચયકનો ઉપયોગ કરી 3 1 અને 9 3 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો ફર્સ્ટ ક્વેશ્ચન જેવો જ કોપી ટુ કોપી દાખલો છે તેમાં લખશું આપણે કે ધારો કે આ બિંદુને a કહી દઈએ a જે છે 3 1 અને b 9 3 તથા સામાન્ય બિંદુ c xy એ રેખા પરના બિંદુઓ છે તો તેથી ત્રિકોણ abc નું ક્ષેત્રફળ 0 થાય તેથી 1/2 માનાંકમાં d 0 થાય તેથી d બરાબર 0 થાય એટલે કે નિશ્ચયકને 0 બતાવવાના તો નિશ્ચયકમાં લખવાનું શું xy આ તો 1 1 1 આ તો થઈ ગયું હવે ફક્ત અહીંયા બે શિરોબિંદુ જે રેખા પરના છે એ મૂકી દેવાના પહેલું છે 3 1 અને 9 3 બસ ફક્ત આટલું જ કરવાનું છે આનું આપણે સોલ્યુશન મેળવીએ તો પહેલા x સ્તંભ દૂર અને હારને દૂર કરીએ तो 1 into 1 1 minus 3 into 1 3 અહીંયા આવીએ તો minus y સ્તંભને દૂર કરો હારને દૂર કરો 3 into 1 3 minus 9 into 1 9 plus 1 સ્તંભ દૂર હાર દૂર 3 into 3 9 minus 9 into 1 9 equal to 0 1 minus 3 minus 2x 3 minus 9 minus 6 और minus प्लस 6y અને 9 minus 9 તો 0 છે એટલે ઇક્વલ ટુ 0 થયા minus 2x ને સામેની બાજુ જોવા દો પ્લસ 2x થયા આ તો પ્લસ 6y છે જ 2 3 એટલે કે x ઇક્વલ ટુ 3y આપણને એ આન્સર તરીકે મળે છે કે જે માંગેલ રેખાનું સમીકરણ છે ઓકે વિદ્યાર્થી મિત્રો વિડિયોને પોઝ કરી દાખલાને નોટ ડાઉન કરો અને ત્યારબાદ આપણે લાસ્ટ ક્વેશ્ચન નંબર 5 ઉપર આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો છેલ્લો ક્વેશ્ચન છેલ્લો એમસીક્યુ મેં જેમને વાત કરી કે આ પ્રકારના સ્વાધ્યાયની અંદરથી આ થિયરીમાંથી આ પ્રકારનો એમસીક્યુ પૂછાય તો એ આપણી સામે છે 3 શિરોબિંદુ આપ્યા છે ક્ષેત્રફળ પણ આપી દીધું છે અને k નું મૂલ્ય આપણે મેળવવાનું છે ઓલરેડી બે દાખલાઓ આપણે કમ્પ્લીટ કર્યા હજુ પણ પ્રેક્ટિસ કરીએ વધારે તો એની અંદર આપણે એવું લખી શકીએ કે આ ત્રણેયને આપણે જો નામ આપી દઈએ એમસીક્યુ સોલ્વ કરતી વખતે વધારે લખાણની કોઈ જરૂર નથી આપણને આન્સરથી મતલબ હોય છે એમસીક્યુ ની અંદર વાત કરું તો ડાયરેક્ટલી એવું લખી શકીએ આપણે કે ત્રિકોણ ABC નામ આપી દો કે અથવા તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે 35 ચોરસ એકમ છે ફોર્મ્યુલા શું છે 1/2 માનાંકમાં d equal to 35 તો માનાંકમાં d equal to 35 ગુણ્યા 2 એટલે 70 થાય અને માનાંકને દૂર કરો તો પ્લસ ઓર માઈનસ 70 થાય ચલો આ d ની વાત તો થઈ ગઈ હવે શું કે જ્યાં આ d બરાબર શું તો કે d બરાબર
પહેલું શિરોબિંદુ 2 - 6 5 4 k 4 અને છેલ્લે 1 1 1. હવે આનું સોલ્યુશન કરીએ તો 2 સ્તંભ દૂર, હારને દૂર કરો. 4 × 1 4 -4 × 1 4. આગળ વધો તો માઇનસ આવે પણ તો માઇનસ એક્સ્ટ્રા એટલે માઇનસ માઇનસ પ્લસ 6. સ્તંભ દૂર, હાર દૂર. 5 × 1 5 માઇનસ k × 1 k છેલ્લે આવે પ્લસ 1. સ્તંભ દૂર, હાર દૂર. 5 × 4 20 માઇનસ k × 4 4k. તો આ થયા 4 - 4 0 અને 0 × 2 એટલે 0 થયા. 5 6 ને મલ્ટીપ્લાય કરી દો. 6 5 30 માઇનસ 6k પ્લસ 1 ને મલ્ટીપ્લાય કરો તો 20 માઇનસ 4k. તો 30 પ્લસ 20 એટલે કે 50 માઇનસ 6k માઇનસ 4k એટલે માઇનસ 10k. આ આપણને d ની કિંમત મળે છે. ઓકે, તો હવે આ જે d ની કિંમત મળે અહીંયા રાખી દો. 50 માઇનસ 10k ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 70 છે. જો d ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 70 મતલબ કે 50 માઇનસ 10k ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 70. તો 50 માઇનસ 10k ઇક્વલ ટુ પ્લસ 70 અથવા 50 માઇનસ 10k ઇક્વલ ટુ માઇનસ 70. બે ઓપ્શન આપણી પાસે છે. માઇનસ 10k ને સામેની બાજુ જવા દો, પ્લસ 10k ઇક્વલ ટુ 70 જે છે એને ડાબી બાજુ લઈ લો તો 50 માઇનસ 70 એટલે માઇનસ 20 થશે. તો k ની વેલ્યુ આપણને અહીંયા -2 મળે છે. આ બાજુ આવી જાય માઇનસ 10k ને સામેની બાજુ એટલે પ્લસ 10k, માઇનસ 70 ને ડાબીની બાજુ તો 70 પ્લસ 50 એટલે 120 થશે. તો અહીંયા k ની વેલ્યુ આપણને 12 મળે છે. કહેવાનો મતલબ શું થયો કે આ પ્રકારના MCQ માં જવાબ આપણને k = -2 અને k = 12 ઓપ્શનમાં ચેક કરીએ. -2 12 તો -2 અને +12 જો ઉતાવળમાં ભૂલ ના થઈ જાય. -2 અને +12 તો આન્સર આવશે D. કન્સેપ્ટ શું છે? ક્ષેત્રફળ આપી દીધું છે. ફોર્મ્યુલામાં ડેલ્ટા બરાબર રાખી દો 35 ચોરસ એકમ. ડેલ્ટા એટલે કે 1/2 માનાંકમાં d અને d એટલે કે આ ત્રણ શિરોબિંદુઓને દર્શાવતો નિશ્ચાયક. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમને ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવાની મેથડ ઉપરાંત રેખામાં આપેલા બે બિંદુઓના શિરોબિંદુ ઉપરથી નિશ્ચાયકની મદદથી રેખાનું સમીકરણ મેળવવાની રીત અને એની ઉપરના દાખલાઓ સ્વાધ્યાય 4.3 એકદમ વ્યવસ્થિત સમજાણું હશે. ખૂબ જ સરળ છે. 4.2 ની સરખામણી કરીએ તો સ્વાધ્યાય 4.3 એકદમ સરળ છે અને એનું રિવિઝન પણ તમે માત્ર 10 જ મિનિટની અંદર વ્યવસ્થિત રીતે કરી શકો છો. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવી જ થિયરી સાથે સહઅવયવજ શ્રેણિક, ઉપનિશ્ચાયક આ બધી થિયરીઓની સાથે આગળ વધશું. ત્યાં સુધી આભાર.